आशुतोष जी कार्यक्रम में आपનું સ્વાગત છે। જી જય ભવાની। બિલકુલ, સૌપ્રથમ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો। જી બિલકુલ, લંબોદરમ નમસ્તોભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્યમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે 3 જુલાઈ 2024। આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ બારસ જે 7 કલાક ને 10 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ તેરસ તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે સૂલી યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે ગરજ કરણ બની રહ્યો છે। અને વાત કરીશું રાશિની તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં છે, અર્થાત આજની રાશિ એટલે વૃષભ રાશિ। જે બાળકોનો અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે। જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ, તે પ્રમાણે નામકરણ શુભ રહે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, તો દર્શક મિત્રો આજનું પંચાંગ અમે આપને જણાવી દીધું છે। હવે દિવસ દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે મુહૂર્ત જાણવા પણ તેટલા જરૂરી છે। મહારાજ જણાવશો આજના દિવસમાં કયા મુહૂર્તો શુભ રહેશે, કયા અશુભ રહેશે? આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે બુધવારે રાહુકાલનો સમય બપોરે 12 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 25 મિનિટ સુધી રહેશે। તો સાથે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક ને 59 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 53 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે પ્રદોષ વ્રત છે। 12 ઉપર તેરસ એટલે પ્રદોષનું વ્રત રહેશે અને તેરસનો ક્ષય છે। આ છે આજના દિવસની વિશેષતા। બિલકુલ, તો આજનું પંચાંગ અને દિન વિશેષ આપણે જાણી લીધું છે અને હવે સમય થઈ ગયું છે 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જાણવાનું। રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ। જણાવશું કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? જી બિલકુલ, મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે ભાગીદારીમાં ધંધો ન કરવો એ સલાહભર્યું આજે સાબિત થશે। શરૂઆત કરવાની આજે લોકો વિચારતા એમના માટે યોગ્ય નથી। આજે તમારા મનમાં નવી આશાઓ જાગૃત થાય એ પ્રકારના પણ ભાવો બનતા રહેશે। તો સાથે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે વાદ વિવાદ વધી શકે એમ છે। આ ઉપરાંત આજે લગ્ન યોગ પ્રબળ બને એ પ્રકારના પણ ગ્રહમાન છે। જે લોકો ઉંમરવાળા છે, વયસ્ક છે, એ લોકો માટે આજે સારા માંગા પણ આવી શકે। એકંદરે દિવસ જોઈએ તો મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની તો આજે શ્રી સૂક્તમનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે। હવે વાત કરીએ શુભ રંગની। મેષ રાશિના જાતકો માટે આજે શુભપ્રદ રંગ છે ક્રીમ રંગ। કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે। વાત કરીએ મંત્ર જાપ વિશે। આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે કલ્યાણકારી રહેશે? તો આજે ઓમ પાર્વતી દેવ્યೈ નમઃ, આ મહામંત્રનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે। યથાસંભવ જાપ હિતાવ રહે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહે છે તે જાણ્યું। રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો? વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ મોજ મસ્તીમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાનો જોવા મળી રહ્યા છે। પણ આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા બની રહેશે। જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને અણબનાવ થવાની પણ સંભાવનાઓ છે। તો વાતને સમજીને સમાધાન કરવું શુભ સાબિત થઈ શકે। આ ઉપરાંત આજે પરોપકારના કામ કરવાની મનને શાંતિ મળી શકે છે। તો એકંદરે જોઈએ દિવસ આજે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની। આજે વૃષભ રાશિના જાતકોએ મહાલક્ષ્મીજીનું ધ્યાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે। શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે શુભપ્રદ જે રંગ છે એ લીલો છે। કોઈ પણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલકારી સાબિત થશે। અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ લલિતાયૈ નમઃ। આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, તો વૃષભ રાશિ બાદ હવે જણાવશો કે મિથુન રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ, કયો રંગ શુભ રહેશે અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ? મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં કોઈ પણ નવા સોદા કરવાનું ટાળવું જોઈએ, રિસ્ક ન લેવું જોઈએ। આજે અકસ્માતની શક્યતાઓ છે, એટલે સાવચેત રહેવું, સાચવીને રહેવું આપના માટે શુભ સાબિત થઈ શકે। વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી, નાણાકીય વ્યવહારમાં કાળજી રાખવાની આવશ્યકતા છે। તમને કોઈ બાબતને લઈને તણાવમાં આજે મુકાઈ શકો એમ છો। તણાવથી બચવા માટે આજે પ્રયાસ કરો, આપના માટે શુભ સાબિત થઈ શકે। ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત થશે।
શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગનો ઉપયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. તો સાથે વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે આપના માટે સર્વોત્તમ મંત્ર છે ગૌરી વ્રતાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી રીતે આગળ વધશે અને મનોકામના પૂર્ણ થતી જોવા મળશે. જી બિલકુલ. મિથુન રાશિ બાદ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, જણાવશો. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે અજાણ્યા વ્યક્તિનો આજે વિશ્વાસ ન કરવો એ આપના માટે સલાહભર્યું છે. હરીફાઈવાળા કામમાં આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે. વાહન, મશીન વગેરેથી આજે સાવચેતી રાખવાની, ધ્યાન રાખવાની આવશ્યકતા છે. આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળવા પાત્ર યોગો બની રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રીયંત્રની પૂજા મધથી કરવી. આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ગોલ્ડન રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે આપના માટે સર્વોત્તમ મંત્ર છે ઓમ ગાંધારી દેવ્યೈ નમઃ. આજે આ મહામંત્રનો જપ આપના માટે મંગલકારી સાબિત થશે. જી કર્ક રાશિ બાદ રાશિ ચક્રમાં આગળ વધીએ. આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે, જણાવશો. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે નોકરીમાં બઢતીના યોગો આજે જણાઈ શકે છે. આજે સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક આપને પ્રાપ્ત થઈ શકે. તો સાથે ભાગીદારની સાથે વૈચારિક મતભેદો થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિશ્રમ પછી પણ કામ આજે અધૂરું જ રહી શકે એ રીતના ગ્રહમાન છે. ચિંતા ન કરી ઈશ્વરીય કાર્ય કરતા રહેવું, લાભ મળશે. વાત કરી ઉપાયની. આજે કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે આપના માટે સર્વોત્તમ મંત્ર છે ઓમ શાંકરી દેવ્યઈ નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલમય સાબિત થશે. જી બિલકુલ. આગળ વધીએ અને રાશિ ચક્રમાં આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે, જણાવશો. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને સંજોગો સાથ આપી શકે છે. તમારું ભાગ્ય તમારા સાથે આજ જોવા મળી શકે. આજના દિવસે સમયનો સદુપયોગ કરી લેવો આપના માટે મંગલકારી સાબિત થતું જોવા મળશે. તમને કાર્ય થકી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. આજે કઈ એવા કાર્ય થાય જે ભવિષ્યમાં લાભપ્રદ સાબિત થાય. તમારા જીવનમાં આજે ઉતાર ચઢાવ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. એકંદરે દિવસ મિશ્રતા વાળો જોવા મળે છે, મિશ્ર પ્રતિસાદ વાળો છે. વાત કરીએ ઉપાયની તો આજે હળદરિયા એટલે દેશી કંકુથી શ્રીયંત્રનું પૂજન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ શિવપ્રિયાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તો કન્યા રાશિ બાદ રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય, શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો. તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમને ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહી શકો છો. તો સાથે આજનો દિવસ તમને આનંદમાં પસાર કરવા વાળો જોવા મળી શકે. વધુ પડતો તણાવ તમને થકવી શકે એમ છે. તો સાથે આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકાય એ રીતના પણ ગ્રહમાન છે. તો એકંદર દિવસ આપના માટે આજે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે મહાલક્ષ્મી કવચનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગ વિશે. આજે આપના માટે કેસરી રંગ શુભ છે, મંગલપ્રદ છે, ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ મંત્ર જાપ વિશે. કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે? તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ ઉમાયૈ નમઃ. આજે આ મહામંત્રનો જપ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, જણાવશો. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે વ્યવસાયમાં સાધારણ ધન લાભ આજે થતો જોવા મળી શકે.
આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા પણ જણાઈ શકે એમ છે. તો સાથે આજે ઘરમાં આનંદનું વાતાવરણ પણ બની રહેશે. આજે થોડોક માથામાં દુખાવો રહ્યા કરી શકે. એકંદરે જોઈએ તો દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની, તો આજે કયો ઉપાય કરવો? તો આજે મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે છે. સાથે જાણીએ આજે કયો રંગ આપના માટે શુભપ્રદ છે. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ છે, મંગલપ્રદ છે, ભાગ્યવર્ધક છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ છે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે આપના માટે સર્વોત્તમ મંત્ર જે શાસ્ત્રમાં દ્રષ્ટિગોચર છે તે છે ઓમ સત્યભામાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તો વૃશ્ચિક રાશિ બાદ રાશિચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, જણાવશો. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે. તો સાથે તમારા કાર્યમાં ફેરબદલ તમને ભવિષ્યમાં લાભ આપી શકે એમ છે. ઉપરાંત તમારે ટીમ વર્ક ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો કાર્યમાં સફળતા મળવાના યોગો બનશે. આજે તમને સંતાન સંબંધિત પરેશાની સંભવી શકે છે. એકંદરે જોઈએ તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, ઉપાય કરવાથી લાભ જોવા મળે તો આજે મહાલક્ષ્મીજીની સ્તુતિ વંદના કરવી આપના માટે શુભ અને હિતાવહ જોવા મળી શકે. વાત કરીએ હવે શુભ રંગ વિશે. આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે શુભતા પ્રદાન કરવાવાળો સાબિત થશે. અને હવે જાણીશું મંત્ર જાપ. આજે ધનરાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે સૌભાગ્યદાય નમઃ. આજે આ મહામંત્રના 10 મિનિટ કરેલા જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. તો ધન રાશિ બાદ હવે જાણવું છે મકર રાશિના જાતકો વિશે. જણાવશું કે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ જણાઈ રહ્યો છે, મંગલકારી જોવા મળી રહ્યો છે. તમારા ભાઈ બહેનોને માર્ગદર્શનની જરૂર પડી શકે છે, એ તમે પૂરી પાડી શકશો. તો સાથે આજે તમને સરપ્રાઇઝ વિઝિટ કોઈ જગ્યાએ કરવાનો પણ મોકો મળી શકે છે. આ સાથે શારીરિક સ્વાસ્થ્ય તમારું થોડું સામાન્ય નરમ પણ જોવા મળી શકે. એકંદરે દિવસ આપના માટે આમ તો શુભ છે. વાત કરી ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે કારગર સાબિત થશે? તો આજે 108 લક્ષ્મીના નામનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી સાબિત થશે. જાણીએ આપના માટેના શુભ રંગ વિશે. તો આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે રોયલ બ્લુ રંગ. આ રંગનો પ્રયોગ આજે આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે મકર રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર રહેશે ઓમ આરોગ્ય નિધયે નમઃ. આજે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, જણાવશો. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમને લાભ પ્રાપ્તિના અવસરો અધિક જોવા મળશે. તો સાથે પરિશ્રમનું ફળ પણ તમને આજે પૂરેપૂરું મળે એ રીતના પણ ગ્રહમાન બની રહ્યા છે. તમારો દિવસ આનંદમય આજે બનાવી શકાશે. તો સાથે આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવ કરી શકશો. એકંદર દિવસ આજે આપના માટે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની. તો આજે મહાલક્ષ્મીજીને કમળ કાકડીની માળા અર્પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગ વિશે. તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી સાબિત થવાનો છે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી મનોકામના આજે પરિપૂર્ણ થાય. તો આજના માટે આપનું શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ સંપદાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધતો જોવા મળશે. જી બિલકુલ. રાશિચક્રની છેલ્લી અને અંતિમ રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, જણાવશો. મીન રાશિ રાશિ ચક્રની 12મી અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વિદ્યા ક્ષેત્રે નવી તકો મળી શકે એમ છે. તો સાથે આજે પોતાના માટે સમય મળી શકે, પોતાના માટે થોડો સમય કાઢી શકશો. આ ઉપરાંત આજના દિવસે મગજ શાંત રાખવું, વિચારોને ઓછા કરવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે.
ધન ખર્ચ ઉપર નજર રાખવાની જરૂર છે. ખોટા ખર્ચથી બચવા માટે આ પ્રયાસ કરો, શુભ સાબિત થઈ શકે. એકંદર દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીશું ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી યંત્રની પૂજા કરવી. આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગ વિશે, તો આજે મીન રાશિના જાતકો માટે લાલ રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ જયાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે અમે આપને જણાવ્યું. તમામ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય અને મહામંત્ર વિશે પણ આપને જણાવ્યું. આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થશે. આ